મંદિર મસ્ત એકદમ સુંદર દેખાય છે. ખતરનાક વરસાદ પડે છે બદ્રીનાથમાં. ફટાફટ ગાડીમાં આવીને બેસ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો અત્યારે વાગ્યા છે 7 વાગી ગયા છે ને જોશી મંથમાં નાઇટ સ્ટે કર્યો હતો. આ રૂમમાં હોમ સ્ટે આપ્યું હતું, 1000 રૂપિયા રેન્ટ હતો. અને નીકળીએ છે બદ્રીનાથ. બદ્રીનાથ હવે લાસ્ટ છે, ચોથું ધામ. અને અહીંથી છે 80 કિલોમીટર. જોઈએ કેટલા વાગે પહોંચીએ, કેટલા વાગે નહીં. 2-3 કલાકનો રોડ બતાવે છે, તો બી જોઈએ, આરામથી જશું. હજી નાસ્તો ચા પાણી પીવાના છે. ગાડી સાફ કરે છે પપ્પા. અને નીકળીએ બને એટલું જલ્દી. પછી આગળનો શું પ્લાન થાય એ પછી ખબર. નીકળી ગયા છે બદ્રીનાથ હાઈવે ઉપર. યમનોત્રી ગંગોત્રી કરતા તો સારો જ રોડ છે. અને આવીએ છે ટનલ. ગયા વર્ષે આ ટનલ નહોતી, બનતી હતી. આ વર્ષે બની ગઈ છે. રોડ જેવું છે અને આખો પહાડ તોડીને બનાવેલો છે. પહાડ એક બાજુથી આખો પેલા કાપી નાખ્યો છે, વચ્ચેથી રોડ બનાવેલો છે સાઈડમાંથી. માના વિલેજ છે 61, જોશીમઠ 13, બદ્રીનાથ 57 ને તપોવન છે 30. માના વિલેજ પણ એક્સપ્લોર કરવાનો છે આ વખતે, જે ફર્સ્ટ વિલેજ છે ઇન્ડિયાનો. અત્યારે વ્યૂ જેવો બાકી અને આમ રોડ કેવા બનાવેલા છે. તો એક જગ્યાએ રહી ગયા છે નાસ્તો કરવા માટે. ચા મંગાવી છે, થેપલા અને ખાખરા એ બધું ઘરેથી જ લાવેલા હતા. હજી બહુ નાસ્તો છે, મસ્ત મજા આવે છે ખાવાની. અત્યારે ચટણી હારે. અને જગ્યા પણ જો કેવી જગ્યા ઊભી રાખી છે, એકદમ પહાડ છે, મજા આવે છે ખાવાની. અત્યારે સરદારજી લોકો પણ બહુ જાય છે બાઇક લઈ લઈને. કમસે કમ 200 થી 500 સરદારજી મળ્યા બાઇક લઈને. એ લોકો હેમકુંડ સાહેબ જાય, જે કેદાર બદ્રીનાથથી છે ને 25 કિલોમીટર જ છે. એ લોકોએ બી ટ્રેકિંગ કરવાનું આવે અને એનું પર રજિસ્ટ્રેશન કરાવવાનું આવે છે હેમકુંડ સાહેબનું. બહુ બધા બાજીઓ જાય છે સરદારજી. આજો જાય છે બીજા પણ. રોડ જો ખાલી રોડ કેમ છે ને એક નંબર. બાકી મસ્ત એકદમ. એમ કે છે ફ્યુચરમાં આમાંથી કોઈક નર ને નારાયણ નામના 2 પહાડ છે, એ ભેગા થઈ જાય ને પછી બદ્રીનાથ બંધ થઈ જાય છે. એવું ખાલી સાંભળવામાં આવ્યું છે. પછી રાઈટ હોય કે રોંગ હોય એ નથી ખબર. અત્યારે આપણે વ્યૂનો મજા લો, મજા આવે છે. બદ્રીનાથ 4 કિલોમીટર બાકી છે ને રોડનું કામ ચાલુ છે. રોડ બનાવે છે એક નંબર. બાકી એક ખાડો નહીં, મસ્ત રોડ. હાઈવે જેવો રોડ પર પહાડમાં બનાવો એટલે મસ્ત રોડ બનાવે છે. સીન જો તમે. ફાઇનલી આવી ગયા છે બદ્રીનાથ. હવે મંદિર 700 મીટર દૂર છે અને ધામમાં તો આવી ગયા છે. બસ ગાડી પાર્કિંગની જગ્યા શોધવાની છે અને પછી દર્શન કરવા જાઉં. આ છે બદ્રીનાથનું બજાર. માર્કેટ બહુ મસ્ત છે અહીંયા. જો મસ્ત માર્કેટ છે, બધી વસ્તુ મળે છે. હું 2-3 વાર આવ્યો ને બધી ફરી અહીંથી જ શોપિંગ કરું. એમ રેટ પણ રિઝનેબલ અને વસ્તુ પણ બહુ મસ્ત પડે. મંદિર દેખાઈ ગયું છે. લાઈન બહુ છે. મંદિર મસ્ત એકદમ સુંદર દેખાય છે. લાઈન બહુ છે આ વખતે. બધું વિચાર અત્યારે ઊભા છે લાઈનમાં. લાઈન જોઉં તમે એકવાર. અહીંયાથી આવે છે અને મસ્ત વ્યૂ તો જોરદાર છે. ગરમી બી નથી એટલે મજા આવે છે. અને લાઈન જાય છે હજી
અહીંયા સુધી અને મંદિર દેખાતું નથી. જેમ આગળ આવે ને તેમ બતાવું છું એ તો, પણ વ્યૂ છે બહુ મસ્ત ને ઠંડી હવા આવે છે એકદમ, કેમ કે ઉપર છે ને આ બરફ છે એકલા, જો બરફવાળા પહાડ છે બધા. मुझे बोलना इसको लोको इसको बद्री 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 मेलो मेलो बद्री 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 આવી ગયા છે મંદિર ભાઈ, ખાલી થોડાક મીટરની દૂર છે. અંદર ફોટો વિડીયો એલાઉ નથી એટલે બહારથી જ બતાવીશ. બસ હવે જો અહીંયા આખું મંદિર છે. ફાઇનલી મંદિર આવી ગયું છે. ફટાફટ જેટલો વિડીયો શૂટ થાય એટલો કરીને બતાવો. જય હો બદ્રી વિશાલ. મસ્ત દેખાય છે આ વ્યૂ જો, અને આ મંદિર જો જોરદાર એકદમ બહુ મસ્ત દેખાય છે મંદિર. બાકી ટ્રાફિક. અહીંયા મહાલક્ષ્મીનું મંદિર છે, આપણે બદ્રીનારાયણ. અહીંયા અલગ અલગ બેસવાનું બનાવેલું છે, અંદર મોબાઈલ ન આપેલો. અહીંયા છે શ્રી હનુમાનજી મંદિર. ટ્રાફિક જોરદાર છે ભાઈ. ક્ષેત્રપાલ ઘંટા કર્ણજી. જય બદ્રીનાથ. પપ્પા છે, મમ્મી, જમીન. જય હનુમાન દાદા બજરંગબલી. જય બદ્રીનાથ. દર્શન થઈ ગયા એકદમ મસ્ત. હવે અહીંયા જે અલકનંદા નદી છે ને એનું પાણી ભરી જાય છે, કેમ કે જેટલે ચારધામ કર્યા ને બધી જગ્યાએથી પાણી લઈ લીધું છે બાટલામાં ઘરમાં, તે કેમ કે પવિત્ર કહેવાય. હવે અહીંયા કશે નીચે ઉતરીને પાણી ભરી લઈને પછી જાય માણા ગામ. ખતરનાક વરસાદ પડે છે બદ્રીનાથમાં. ફટાફટ ગાડીમાં આવીને બેસી ગયા. જોરદાર વરસાદ આવે છે અત્યારે. ગાડીમાં બાફ આવી ગયા છે, એસી ફૂલ ચાલુ કરી. હવે થોડું ક્લિયર થાય પછી નીકળીએ. શોપિંગ વોપિંગ કરી નાખી થોડીક. ચારધામ કમ્પ્લીટ થઈ ગયા એકદમ મસ્ત રીતે.